અમદાવાદ મહાનગરપાલિકાના અણઘડ વહીવટને કારણે ફરી એકવાર શહેરીજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। નારણપુરામાં લાડલી 4 રસ્તાથી પ્રગતિનગર સુધી વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં કામગીરી શરૂ થઈ, પરંતુ આ આરસીસી રોડ બન્યા બાદ ડ્રેનેજની લાઇન નાખવાનું ભૂલાતા ફરી રોડની બાજુમાં ખોદકામ કરાયું। તેના કારણે શહેરના નાગરિકો અને સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। આસપાસના સ્થાનિકોને પોતાના ઘરમાં જવા માટે પણ મુશ્કેલી થઈ રહી છે। હું આવી 5 જ મિનિટ હજી અહીંથી તો અહીંયા કરતા આવી, મને 3 જણે મને અથડાતા ચાલી ગયા। કોઈ કેર પણ નથી કરતું કે આ રસ્તા પર જઈ રહેલા છે તો આપણે થોડીક વાર ઊભા રહીએ 1 મિનિટ માટે, અને કોઈ ટ્રાફિકમાં કોઈ પોલીસ ઉભેલા નથી કંટ્રોલ કરવા માટે। અહીંયા આગળ કેટલી તકલીફ પડે છે। જે બ્રિજ બની રહ્યો છે, 4 વર્ષથી બ્રિજ બની રહ્યો છે। BRTS નું જે છે બસ સ્ટેન્ડ એ પણ એ લોકો સામે શિફ્ટ કરી દીધું છે, પણ સામે શિફ્ટ કરતા પણ અમે રોડ કેવી રીતે ક્રોસ કરીએ? BRTS ની બસ જ્યાં ઊભી છે ત્યાંથી લોકો ફૂટપાથ પરથી વ્હીકલ ચલાવીને લઈ જાય છે, પણ ટ્રાફિક પોલીસ કોઈ કશું કરતી નથી। હવે અમારા જેવા સિનિयर सिटीजन હોય, ओल्ड एज ना હોય, એ લોકો ઘરની બહાર કેવી રીતે નીકળે? अहमदाबाद म्यूनसिपल कॉर्पोरेशन द्वारा जो व्हाइट टॉपिंग रोड के कार्य किए जा रहे हैं वो अहमदाबाद शहर की जनता के लिए सहायता नहीं, लेकिन कहीं ना कहीं दुख बन के नजर जरूर आ रहे हैं। आपके न्यूज चैनल के माध्यम से पता चला कि लाडली 4 नगर रास्ता से प्रगति नगर का जो रास्ता है वह अहमदाबाद म्यूनसिपल कॉर्पोरेशन द्वारा 1.2 किलोमीटर के जरिए व्हाइट टॉपिंग का रोड का कार्य शुरू किया गया है। लेकिन सबसे बड़ी बात तो यह है कि कार्य करने के बाद अहमदाबाद म्यूनसिपल कॉर्पोरेशन की कोई नीति नहीं रहती, कोई अधिकारी कोई रोड पर विजिट पे नहीं जाते जब कार्य चल रहा होता है, जिसके कारण व्हाइट टॉपिंग रोड अहमदाबाद शहर में कहीं ना कहीं दुविधा बन चुका है, क्योंकि उसका लेवल कहीं नहीं मिलता। एक तरफ का रोड ऊपर रहता है, दूसरे तरफ का रोड नीचे रहता है। और ये जो रोड है व्हाइट टॉपिंग रोड बनाने के बाद अहमदाबाद म्यूनसिपल कॉर्पोरेशन का इंजीनियरिंग का नमूना सामने आया कि रोड बनने के बाद उन्हें याद आ रहा है कि अब हमें ड्रेनेज के कनेक्शन कर रहे हैं, फिर वो लोग ड्रेनेज के कनेक्शन कर रहे हैं। अभी इस रोड पर लेवलिंग की प्रॉब्लम ऐसी हो चुकी है कि आने वाले बरसात की सीजन में सबसे बड़ी तकलीफ इसी रोड पर कहीं ना कहीं स्थानीय लोगों को होने वाली है। 29/5 આપણે ચાલુ કર્યું અને અમને 4 મહિનાની મુદત પૂરું કરવાનું હોય છે। વચ્ચે કરબીન નાખીને કે ફૂટપાથ કરીને કમ્પ્લીટ રોડ 1 કિલોમીટરનો 4 મહિનામાં પૂરો કરવાનો હોય છે। ના, એ લોકોનું ટીમ કંઈક કાલથી વધારી જે લોકોએ જે ડ્રેનેજ ને વરસાદી સ્ટોર્મ વોટરની લાઈનો એ બધું ખસેડવાનું ચાલુ કર્યું। એ લોકોનું કોન્ફિડન્સ કે પાણી નહીં ભરાવા દઈએ અમે, પણ વચ્ચે જે રોડ થયો તેમાં યુટિલિટી આવતી નથી, સાઈડમાં યુટિલિટી આવતી હતી, એટલે જે બીજો પટ્ટો કરવાનો થાય છે ને એ યુટિલિટી આપણે અત્યારનું કામ ચાલુ છે યુટિલિટીનું। વિકાસ કોને કહેવાય અને વિકાસના નામ પર લોકોને કેવી હાલાકી પડે, અને સાથે જ અમદાવાદ મહાનગરપાલિકાનો અંધડ વહીવટ કોને કહેવાય તેનું ઉદાહરણ છે આરસીસી, એટલે કે હવે નવું નામ જેને અપાયું છે વ્હાઇટ ટોપિંગ રોડ। અને વ્હાઇટ ટોપિંગ રોડ કે જે બન્યો છે અમદાવાદ શહેરની અંદર આવેલા જ લાડલી 4 રસ્તાથી લઈને જે જંકશન છે પ્રગતિનગર 4 રસ્તા સુધીનો જે મેઇન BRTS નો રોડ છે, ત્યાં જે પ્રકારની પરિસ્થિતિ છે ત્યાંની આ વાત થઈ રહી છે। ખાસ તો આપ જુઓ કે આખો આરસીસી રોડ જે છે તેનું કામ શરૂ થઈ ચૂકેલું છે। લાડલીથી પ્રગતિનગર સુધીનું અંદાજે 1.5 કિલોમીટરનું આ કામ છે જેને શરૂ કરવામાં આવ્યું છે। વચ્ચેનો એક તરફ કરી દેવામાં આવ્યો છે, બીજી તરફ લોકો રહે છે, લોકોને કેવી રીતે અવર જવર કરવી તે સૌથી મોટી અહીંયા સમસ્યા બની ગઈ છે। કારણ કે એક તરફનો રોડ છે તે તેના જૂના રોડના લેવલ કરતા ખૂબ જ ઊંચો 75 mm જેટલી હાઈટ આ રોડને આપવામાં આવી રહી છે। એટલે વિચાર કરો કે આ વિસ્તારમાં પાણી ભરાવાની કઈ હદની સમસ્યા છે તે જોવા મળશે અને લોકોને હેરાનગતિ થશે। માત્ર વાત અહીંયા એટલી નથી, રોડ બની ગયો બાદમાં આ તમામ સત્તાધારી પક્ષના લોકોને ખબર પડ્યો કે જે ડ્રેનેજ છે તે નાખવાની તો ભૂલી જ ગયા, એટલે હવે એક રોડ બન્યો અને તેની સાઈડમાં પેરેલલ રોડ બન્યા બાદ છે તે ડ્રેનેજનું કામ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। એટલે તમે વિચારો કે જ્યારે પણ આ પ્રકારનો રોડ બને ને તો તે રોડની નીચેની યુટિલિટી નાખવાનું કામ પહેલા થતું હોય છે, પરંતુ અહીંયા પરિસ્થિતિ ઊંધી છે। આ અંદાજે 1 કિલોમીટરથી પણ વધુ લાંબો રોડ અને તે થયા બાદ આ યુટિલિટી નંખાઈ રહી છે। બીજી તરફ માથે ચોમાસું છે, દર વખતની કમ્પેરમાં આ વખતે જ્યારે ચોમાસું વહેલું આવી રહ્યું છે ત્યારે ચોમાસાની સુધીમાં તો આ રોડ કોઈ પણ હિસાબે પૂરો થાય એવો તો છે જ નહીં, કારણ કે વરસાદ આવશે બાદમાં આ કામ નહીં થઈ શકે। પરંતુ લોકોને કેવી હાલાકી પડી રહી છે તેનું ઉત્તમ ઉદાહરણ અને તેનું નમૂનો છે જે આ રોડમાં જોવા મળી રહ્યો છે। કેમેરામેન વાય મોહન સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।